ફક્ત બાળકો માટે. સામાન્ય રીતે બાળકોના માઇલસ્ટોન એટલે કે એના ડેવલપમેન્ટ માટેના સ્ક્રીનિંગ જ્યારે પ્રિડિએટિશિયન અમારી પાસે મોકલતા હોય ને ત્યારે અમે સહજતાથી એમને પેરેન્ટ્સને એજ્યુકેટ કરતા હોઈએ કે બાળક યુરિન કંટ્રોલ કરતા 2 થી 3 વર્ષમાં થઈ જ જાય. પરંતુ આ કેસ કે જે ઓપીડીમાં આવ્યો એની બાળકની ઉંમર 10 વર્ષથી વધારે હતી. યુરિન પાસ કરવા માટેની આ ફ્રીક્વન્સી વધતી જતી હતી અને પ્રિડિએટિશિયને ખૂબ સારી રીતે એને એજ્યુકેટ કર્યું હતું. એને એ પણ જાણ કરી હતી કે આ બધું વારસામાં પણ આવી શકે. બની શકે કે તમારા પેરેન્ટ્સમાં કોઈ એક વ્યક્તિ ફાધર અથવા મધર એવું હોઈ શકે કે જેને બાળપણમાં આવા ઇસ્યુ હોય અને સમય વધતાની સાથે આ ઓછું થઈ શકે. પણ હવે બાળકની ઉંમર 10 વર્ષની થઈ છે તો આના સાયકોલોજીકલ રીઝન પણ આપણે થોડા જોવા જોઈએ અને સમજવા જોઈએ. આ જ કારણોને લઈને આ કેસ અમારી પાસે આવ્યો જેમાં અમે જોયું કે બાળકોના ઘરના વાતાવરણમાં ખૂબ ટોક્સિક એન્વાયરમેન્ટ છે, ખૂબ કંટ્રોલ કરવા વાળું છે અને હું જે કહું એ પ્રમાણે જ થવું જોઈએ આવું પ્રેશર બાળકને ઘણું ફીલ કરાવતું અને આના કારણોને લઈને બાળક પથારી ભીની કરતું. પરંતુ આમાં પેરેન્ટ્સ તરીકે શું ધ્યાન રાખવું જોઈએ અને શું કરવું જોઈએ ને આ બાબતો ખૂબ ગંભીર અને સહજ છે જે જાણવી જરૂરી છે. આમાં જ્યાં લિક્વિડ છે તેનો વપરાશ ઓછો કરે તો કયા પ્રહરમાં યુરિન પાસ કરે છે જાણી લો અને જ્યારે એ ઊંઘે છે એની પહેલા યુરિન પાસ કરવા માટે કમ્પલસરી લઈને જાઓ. સવારે 6 વાગે ઉઠે છે તો 5 વાગે 1 કલાક પહેલા ફરીથી એને યુરિન પાસ કરવા માટે લઈ જાઓ અને આ વાત ઘરમાં જ રાખો. કોઈને ન કહો કે મારું બાળક આવી રીતે કરે છે. આના લીધે પણ એની સાયકોલોજીકલ અસર બાળકો પર થતી જાય છે. જો આ જાણી લઈશું, સમજી લઈશું ને તો આ વર્તનને ધીરે ધીરે ઓછું પણ કરી શકીશું ફક્ત બાળકો માટે.